એ આજ ગેલી કીધી ગોપીઓ એ મારી નીંદર મેરે हे राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम विवादे विषादे प्रमादे प्रवासे जलेशा नलय पर्वत शत्रु मध्य अरण्य चरण्य सदामा प्रपाही गतिस्त्वं तमेका भवानी मां भगवती अंबा भवानी ना बीजा पाटोत्सव में આજનો રૂડો જ્યારે અવસર છે ત્યારે માં ભગવતી ભવાનીના ચરણોમાં પ્રણામ કરી તેમજ વર્ષોથી એની આરતી પૂજા કરી રહ્યા છે એ પૂરા પરિવારને એકવાર તાળીઓના ગગડાટ વધાવો એના ચરણોમાં પ્રણામ કરું છું. જે સંતની કૃપાથી અહીંયા મૂર્તિ પધરાવવામાં આવી એની પ્રતિષ્ઠા થઈ એવા પૂજ્ય બાપુને પણ તાળીઓના ગગડાટથી વધાવો એની હાજરી છે અને સંતોના ચરણોમાં દંડવત પ્રણામ કરું છું. તેમજ જિલ્લા શિક્ષણાધિકારી થી લઈ અને અમારા આરએફઓ વાંદા સાહેબ અધિકારી શ્રીઓ પોલીસ સ્ટાફ તેમજ અમારું પૂરા ગુજરાતમાંથી ધર્મ જાગરણ સમન્વય અને રાષ્ટ્રીય સેવા સંઘના તમામ કાર્યકર મિત્રો, ધર્મેન્દ્રભાઈ, हमारे कीर्ति दादा, आमा कोना कोना नाम लो टूंकमां अमारो आखो परिवार छे. आगळ बेठा छो त्यांथी लईने ठेठ पाछळ बेठेला ए तमाम मारा राष्ट्રના જ કાર્યકર્તાઓ છે, ભારતના કાર્યકર્તાઓ. ત્રીજી વાત એ ઉપસ્થિત મારા તમામ વડીલો,
સુરત થી લઈ અને આજુબાજુથી દરેક જગ્યાએથી પધારેલા તમામ વડીલો, આ બાજુ બેઠેલી મારી માતાઓ, બહેનો અને બાળકો, આપ બધાને ચૈતર મહિનાના પવિત્ર મહિનાની આપ બધાને મારા પ્રણામ છે. કારણ કે ચૈતર મહિનો ચાલે, આખો મહિનો એ કઈક જુદી રીતે આપણે એની સેવા કરતા હોઈએ છીએ. શ્રાવણ મહિનો છે એ મહાદેવનો મહિનો છે અને ચૈતર મહિનો છે એ શક્તિનો મહિનો છે. પણ બે ભાગ પાડી લીધો, મહાદેવે અને ભગવતી. આખો શ્રાવણ મહિનો આવે, બીજા કોઈ ભગવાનનો આખો મહિનો નથી. અને એક ભવાનીનો આખો મહિનો, આ અંબાનો આખો મહિનો, ચૈત્ર મહિનો. દરેક પોતપોતાના માતાજીને લાપસી કરતા હોય, નિવેદ કરતા હોય. પણ એ ચૈતર મહિનામાં ભગવાન રામ જન્મે છે અને શ્રાવણ મહિનામાં ભગવાન કૃષ્ણનો જન્મ થાય છે. ચૈતર મહિનાના નોરતા પૂરા થાય એટલે 9મે નોરતે ભગવાન રામ જન્મ લે અને પાછા ભગવાન રામ આવે એટલે તરત એનો ભક્ત આવે. ચૈત્રી પૂર્ણિમાના દિવસે એ હનુમાન જયંતિ તરીકે આપણે એને બધા જોઈએ છીએ. એ હનુમાન જયંતિ પછીના દિવસોમાં આપણે એવા એક પવિત્ર સ્થળે ભેગા થયા છીએ. આયાથી ભાઈ અશ્વિને ખૂબ સારા ગણપતિ વંદના કરી, મહાદેવના ગીત ભજનો ગાયા. એકવાર એને તાળીઓથી વધાવો. નજીભાઈ વસાવા એમને પણ સાંભળો, આપણો મહેમાન થઈને આવ્યો છે, બહુ વાધુડો ગાયક છે, એ બધાને સાંભળવાના છે. પણ મને જે અંદરથી જે પૂજે છે, હું કઈ નક્કી નહીં આજે હું થાય. કારણ કે આજે બીક નથી ને કાંઈ કે પ્રોગ્રામ પૂરો થાય ત્યારે કવર કવડું થાય. પેમેન્ટ નું તો ટેન્શન છે જ નહીં. કારણ કે મેં જ બધાને કીધેલું કે આવું સરસ જયારે કાર્યક્રમ હોય તો મને કહેજો, મારે એકવાર આદિવાસી ભાઈઓની વચ્ચે આનંદ કરવા આવવો છે. આદિવાસી આજકાલના નહીં. વિવેકભાઈ, આપણા અહીંયા વિવેકભાઈ તળાવિયા પણ ઉપસ્થિત છે. બધા મિત્રો, ટૂંકમાં કોઈનું નામ રહી જાય તો ઓલું કરજો. પણ વિવેકભાઈ, કહું તમને કે ભગવાન આ આપણી જે પૃથ્વી છે ને, આપણી આ ધરતી, એ ધરતીમાં પેલું એનું માનવ ઉત્પન્ન થયું હોય તો એ આપણો વિસ્તાર છે. માણસનું સર્જન જ અહીંથી થયું છે, બાકી માણસના પેટમાં ક્યાંય હતું જ નહીં કોઈ. અને ઇતિહાસ તો એમ કે ઇતિહાસ હાવ ખોટું છે. વાંદરામાંથી માણસ થયા રીત છે બાપુ. તો એ પ્રક્રિયા ચાલુ રહેવી જોઈએ ને. જો વાંદરમાંથી જ માણસ થયા હોય તો એ પ્રક્રિયા ચાલુ રહેવી જોઈએ. અમારા જુનાગઢમાં વાંદરા ઘણા છે. તો કોઈ દેવું પડ્યું કે આ વખતે જુનાગઢ ગિરનારમાં જે 1000 વાંદરા હતા એમાં 500 માણા થયા. આ માણામાંથી ઘણા વાંદરા થાય. પણ ઇતિહાસ ગવાહ છે. અને તમે બધા મારા આદિવાસી ભાઈઓ બધા ભાગશાળી છો કે આપની વચ્ચે રામ અને લક્ષ્મણ અને માં જાનકી અહીંથી પસાર થયેલા છે. આપ ભાગશાળી છો કે આપના પરિવારમાં માં સબરીને મળવા માટે અખિલ બ્રહ્માંડના માલિકને ઉઘાડા પગે અહીંયા આવવું છે. અને આપને એક વિશ્વાસ સાથે કહું કે આપણા બાપ દાદા જે ધર્મ પાળ્યો હતો ને, માણસના પેટના આવો તો ધર્મ મુકતા નહીં. મારો કહેવાનો સૂર્ય છે. આપણો દાદો કોણ છે, આપણો બાપ કોણ છે,
તમે કલ્પના તો કરો, આ 20 ભુજાળી જગદંબા અંબા છે કોઈ ધર્મમાં આવી ભગવતી બેઠી છે? આપણો ભગવાન રામ હાથમાં ધનુષ બાણ લઈ લે તો રાવણ જેવા હામાં આવી જાય તો એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય. અરે છોડો, આપણો બાપ હનુમાન હાથમાં ગદા લઈ લઈને કોઈ જગ્યાએ પૃથ્વી માથે નાખે ને તો પૃથ્વીને ધૂળ કરીને ઉડાડી નાખવાની જેનામાં તાકાત. આવો બાપ જો કોઈને મળતો હોય તો મને કહેજો. આ ધર્મ, આપણી પરંપરા, એમાંય આ વિસ્તાર આદિવાસી, આદિ સૂર્ય ચંદ્ર નહોતા ત્યારથી આદિ, ત્યારથી વાસ કરનારા. અને આપણે ડગલી સાહેબ તો વીર ચામુંડા લાજે આપણો. બસ ધર્મ પકડી રાખજો બાપ. રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર. તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ ને તું રાણ. રહેશે ધર્મ તો રહેશે ધરા. આ ધરતી છે એ ધર્મની ધરતી છે. આ ધરતી છે એ ભક્તોની ભૂમિ છે. આવા સંતો આપણી પાસે બેઠા છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહેતા હોય કે હે અર્જુન, સર્વ ધર્મ પરિત્યજ્ય મામે કમ શરણવત. અર્જુન, તમામ ધર્મ છોડી તું મારે શરણે આવી જા. હવે કલ્પના કરો કે ભગવાન કૃષ્ણ જેનો રથ હાકી લે તો સામે 100 કૌરવ હતા અને એક બાજુ કેવલ 5 છે. સાહેબ 5 માંથી એક પણ નો વાળ વાંકો નહોતો થયો. શું કામ? કૃષ્ણ એનો રથ હાંકતા હતા, બીજું કોઈ નહોતો હાંકતું. છે એવો કોઈ ધર્મનો ઇતિહાસ કે જેની આબરૂ રાખવા માટે ભગવાન પોતે રથી થઈ જાય? અને ત્રીજી વાત, આ રેકોર્ડિંગ થાય છે, કોઈ પણ ધર્મનું પુસ્તક વાંચી લ્યું, બાઇબલ આખું વાંચી લ્યું, બાઇબલ આખું, તો બાઇબલમાં ક્યાંય ઈસુ એવું નથી બોલ્યા કે આઈ એમ ગોડ, હું ભગવાન છું, એવું ક્યાંય નથી બોલ્યા. ચોખ્ખું બોલ્યા છે કે હું ભગવાનનો દીકરો છું, પરમ પિતાનો પુત્ર છું. એ તો હું એ છું, એ તો તમે છો. આપણે બધા ભગવાનના દીકરા છીએ. હે, આપણો ભાઈ છે. સાચો બરાબર છે. આખું કુરાને શરીફ લઈ લ્યો સાહેબ, તો એક પણ જગ્યાએ મોહમ્મદ પૈગંબર સાહેબ એવું નથી બોલ્યા કે હું ખુદા. ચોખ્ખું લખ્યું છે કે હું પરમેશ્વરનો પત્ર લઈને આવ્યો છું, એનો સંદેશો લઈને આવ્યો છું. હું સંદેશા વાહક છું, હું પત્રકાર છું, પત્ર લઈને આવ્યો છું. એટલે ઉર્દુમાં પત્રને પેગામ કહેવાય. હું પેગામ લઈને આવ્યો છું એટલે આપણે મેં પૈગંબર કીધા છે. કહેવાય ગયો બાપ. ભગવાન કૃષ્ણ એક જ આપણો બાપ 5000 વર્ષ પહેલા બોલ્યો કે અર્જુન, હું પરમાત્મા છું. ભગવાન કૃષ્ણ એમ કહેતા હોય કે આવા દે મારી સામે કોઈ નહીં, ઈશ્વર હું છું. વિષ્ણુ એમ કહે છે કે હું ઈશ્વર છું. વિષ્ણુનો અવતાર કૃષ્ણ છે. જે કોઈ પાસે મહાદેવ જેવો કોઈ ઈશ્વર હાથમાં ત્રિશુળ લઈ લે અને તાંડવ મળે કરવા, અને ત્રીજું નેત્ર ખુલી જાય તો બ્રહ્માંડને બાળી નાખવાની જેનામાં તાકાત છે. અને કહેવાય ગયો કે આજ ભવાની જેનું મંદિર નાનું છે, મારા બાપ પણ રૂપ કાંઈ જેવું તેવું નથી. આમાં એ હાથમાં ખપ્પર અને ખડક લઈ લે. તમને 100% કહું કે દાખલા તરીકે કેરી આંબે લાગેલી હોય ને, એ ત્યાં રહે ને તો જ પાકે. ન્યાલી તૂટીને પછી આંબલીએ લટકવા જાય, એ ભડદું થઈ જાય, એ કોઈ પાકી ન શકે. તમારી ડાયરે વળગ્યા રહેજો બાપ. અને બીજા ક્યાં હોય ને કહેજો કે આવા સનાતનને છોડીને આપણા બાપ દાદા કોની સાથે હતા, આપણા વડીલો કોની સાથે હતા, એને કયો ધર્મ સ્વીકાર્યો. મહારાણા પ્રતાપને કહેવામાં આવ્યું તમામ સ્ટેટ, તમામ રાજાઓ વયા ગયા છે, રાણા આવી જાય.
તેથી રાણા પ્રતાપ એટલું બોલ્યા હતા કે હમ સર કટા શકતે હે લેકિન સર ઝુકા શકતે નહીં. અમે માથું કપાવી શકીએ પણ અમે અમારું માથું આપી ન શકીએ. શું કામ? એને બધાય ઉપરલી વિશ્વાસ વયો ગયો. કદાચ બધાય મૂકી દીધા ને ત્યારે એને વિશ્વાસ હતો કે મારો આદિવાસી સમાજ, મારો ભીલ સમાજ મારો કોઈ દી સાથ નહીં છોડે. અને ગુંજા ભીલ કહેવાય તેથી કહેવાય કે જેની એની સાથે સાથ આપ્યો છે. આ ધરતી છે વીર પુરુષોની ધરતી છે, આ ભક્તોની ધરતી છે. નહીતર એક જણો ધીંગાણે ગયો મારો દીકરો ગાયકા પાછો ભી ધીંગાણામાં બટા જતી બોલતી હોય ગાયકા પાછો આવ્યો. તો પેલા કીધું કેમ પાછો આવ્યો? કારણ ત્યાં તો હાચું હાચું બાંધે. તો હું ત્યાં તારું બાપ ફિલ્મ નું શૂટિંગ હતું ત્યાં હું સાહેબ હું ભણતો ને ક્યાં બેઠા જી સાહેબ બહુ સારા ઓફિસર છે, તાળીઓથી વધાવો. અમુક ઓફિસર આ પોતે વન અધિકારી છે અને અમુક વન અધિકારી વનમાં જાય ને તેથી ઝાડવા દાંત કાઢતા શાબાશ આવ્યો છે અમારો રક્ષક આવ્યો છે. એક જંગલમાંથી એક માણસ પસાર થયો હાથમાં કુહાડી લઈ. એટલે ઝાડવા દાંત કાઢતા હતા એટલે એ કુહાડી વાળા એ કીધું હસો છો શું કામ? ખાલી કુહાડી જ હતી, હાથો નહોતો, ખાલી કુહાડી. એટલે એ કુહાડી લઈને જતો હતો એટલે વૃક્ષો વનરાય હસ્તીથી. ત્યારે ઓલા કીધું એને કે કેમ હસો છો? કે તું નીકળ્યો એટલે હસો છો. તાક હું તમને બધાને કાપી નાખવાનો છું, તમે હસો છો? તાક તારા બાપની તેવડ નથી, તું અમને કાપી શકે. પણ સાહેબ છેલ્લે ભારો લઈને નીકળ્યો ને કાપી, ત્યારે ઝાડવા રડતા હતા. ત્યારે ઓલા કીધું કાં હસતા હતા ને? બેટરી બેહી ગઈ. હવે કેમ રડો છો? તે કાપ્યા એટલે નથી રડતા, અમારા હાથા છે ને એટલે અમને રડવું પડે છે. અમારા હાથા ન થયા હોત તો તારા બાપની તેવડ નહોતી તું અમને કાપી શકે. સમાજમાંથી કોઈ થોડી ઘણી લાલચના હાથા થઈ જાય છે ધર્મમાં. ના, હાથા ન બનીએ. આવા સારા માણસો હોય એને સપોર્ટ આપીએ, એક બનો. એટલે હું ભણતો ત્યારે તારા આપણે સાપુતારા છે ને ત્યાં અમે પ્રવાસમાં આવ્યા. ભણતો ત્યારે છઠ્ઠું કે પાંચમું એમ ભણતો. હાથમું આઠું બહુ પરફેક્ટ યાદ નથી કારણ કે હવે ઉંમરનું નથી યાદ રહેતું. ઘણી વાર આવ્યા ને પ્રવાસમાં એટલે ક્યાં ધોરણના પ્રવાસમાં આવ્યા તે ખબર નથી. હું ભણતો ત્યારે પ્રવાસ બહુ કર્યો કારણ કે મને જે ભણાવતા ને ઈ ભણતા તે એને પ્રવાસ નહોતા કર્યા. પછી માસ્ટર થયા પછી એને દાજ કાઢી નાખી પરબારાનંદ ભૈયા. એટલે હવે સાપુતારા આવ્યા. ત્યારે વળતા આવતા હતા ને ત્યારે સાહેબ આપણે રામાયણ સિરિયલ નું શૂટિંગ ઉતરતું અને વચ્ચે કહું તમને કે ભગવાન રામનો જન્મ થાય બાબુ. આ શૂટિંગ ની વાત કરો, નરુ સત્ય આ તો બનેલી ઘટના. હું આવ્યો થઈ પછી કહું પણ આ તો વચ્ચે મને યાદ આવી ગયું કે શું આપણો સનાતન ધર્મ છે સાહેબ, આપણી શ્રદ્ધા કેવી છે બાપુ. ત્યારે શૂટિંગ લેવાનું અને કાગભૂષણની કાગડો થઈને ભગવાન રામના દર્શને આવે શિવ સાથે. શિવ જોગી બને છે અને કાગભૂષણની કાગડો બનીને આવે છે. રામ પૂરી ખાઈ કાગડો લે, આવું છે રામાયણમાં. તો ત્યારે એટલું બધું એડિટિંગ નહોતું, કોમ્પ્યુટર એટલું એડિટિંગ નહોતું. અને રામાનંદ સાગર કહે છે કે કાગડાનું શૂટિંગ રામ એને અડે છે, રામ એને તો આવી રીતે શૂટિંગ કરવું કેમ? એના હાથમાં કાગડો પૂરી લઈ લે. અને રામાનંદ સાગર લખે છે કે હું શ્રદ્ધાથી બેઠો ને એટલું કીધું કે કાગભૂષણડી તારું પાત્ર તારી સિવાય બીજું કોણ લઈ શકે? કીર્તિભાઈ હકીકતમાં કાગડો આવ્યો હતો સાહેબ. શૂટિંગ જોઈ લેવાની છૂટી છે આપ બધાને. આ શ્રદ્ધા છે આ દેશની. નવઘણ ફિલ્મ જયારે ઉતરતું હતું આપણા ગુજરાતનું ગૌરવ, બે ભાઈઓ જે રામાયણમાં
નાનો ભાઈ અરવિંદ ત્રિવેદી એ લંકેશ બને, રાવણ બને. અને અત્યારે તમે રાવણ ચિત્ર લ્યો તો રાવણ કેવો હતા કે એ અરવિંદ ભાઈ જેવો જ હોય, આવું પાત્ર એને ભજવું. અને એમના જ ભાઈ, મોટા ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી, એ ગુજરાતી આપણું ફિલ્મ રા નવઘણ નું શૂટિંગ ચાલે અને એની અંદર પણ એક સીન આવે કે માં વરુડી આ નવઘણ બન્યા હોય અને હકીકત દાદા બનેલું એવું. રમેશભાઈ, એ ફિલ્મ જયારે બહાર પડી ગઈ ટૂંકું લઈ લો, એ નવઘણ કેવું પાત્ર ભજવું હશે કે એ પિક્ચર પૂરા થયા પછી ઉપેન્દ્રભાઈ ગુજરાતના એક મંત્રી બન્યા હતા ખાતા. અને ગીરમાં જયારે મુલાકાત લીધી ધર્મેન્દ્રભાઈ, ત્યારે અમારા નેહડાની આયરની બાયુને ઈ ખબર નહોતી કે આ ઉપેન્દ્રભાઈ છે. ઈ નવઘણ જ સમજતી હતી, નવઘણ સમજી દુખડા લીધા હતા કે આજ અમારા આંગણે રા નવઘણ આવ્યો છે, અમારા આંગણે નવઘણ. એ જ રા નવઘણ ફિલ્મનું શૂટિંગ અને એની અંદર એક સીન આવે છે કે નવઘણના ભાલાની નોક ઉપર આઈ વરુડી કાળીદેવ ચકલી થી ભાલાની નોક ઉપર બેસે. અને ત્યારે એ જ આનંદભાઈ દુવિધા આવી કે રમકડાની મૂકવી, કઈ રીતે ચકલી ઉડતી ઉડતી આવીને નોક ઉપર બેસે, આ શૂટિંગ કરવું કે. અને ઉપેન્દ્રભાઈ ખુદ મને વાત કરેલી, હું આપને વાત કરું છું કે માયાભાઈ મેં 15 દિવસ માં વરુડીનું અનુષ્ઠાન કર્યું, શૂટિંગ અટકાવી દીધું, કીધું મને 15 દી આપો. અને 15 દિવસ હું રોજ હાજે રડી લઉં, ઉપવાસ કરું માના કે હે માં, નવઘણને ભાલે બેઠા ઈ કોઈએ જોયું નહોતું આજના જગતે, અને કાલ કોક આની ઠેકડી કરશે, પણ મારે તો જગતને દેખાડવું છે. અને હું એ જ નવઘણનું પાત્ર લઈને આવ્યો છું. એકવાર મારા ભાલાની નોક ઉપર આવી જા માં, અને જો તો નહીં આવે તો આ પિક્ચર અધૂરું રહેશે, હું આગળનું શૂટિંગ નહીં કરું, આ પિક્ચરને મૂકી દઈશ, હું પડતો મૂકી દઈશ. અને સાહેબ 15 દી પછી શૂટિંગ ચાલુ થયું અને 3 જે બોલાવી અને ત્રીજી જેલ જે પૂરી થાય ન થાય. અને સાહેબ આકાશમાલી કાળીદેવ ચકલી આવી અને નવઘણના ભાલાના નોક ઉપર, એટલે ઉપેન્દ્રભાઈ જે પાત્ર ભજવતા હતા એ નોક ઉપર, ભાલાની નોક ઉપર આવીને કાળીદેવ ચકલી બેઠી. આ શ્રદ્ધા છે. અને અમુક આપણી શ્રદ્ધાના શરબત બનાવીને આપણને પાય છે. હા, એ મનોમય તો આપણા જ ભગવાનને ભજે છે કે ભગવાન અમારું કઈ કરી દો. આ અમારા 28 તારીખે ભગુડા પાટ ઉત્સવ છે માં મોગલ, પધારજો બાપ. આંખનું આહુડું જે હોઠે ન પોગે ને તો નાંગણી થઈને આવી હોય સાહેબ. હા, લાખો માણસ ત્યારે એ પાટ ઉત્સવમાં ઉપસ્થિત હોય. એ શ્રદ્ધાની વાત છે ભાઈ. ભગવાન રામ લંકામાં ગયા ને એટલે આપ જાણો છો પથ્થર તેર્યા રામ નામ, એટલે લંકાની પ્રજા ઘડીક મૂકી જો, લંકાની પ્રજા ગોથું ખાઈ ગઈ એ રાક્ષસો. ઓહો, આ કેવા મહાન કહેવાય, એના નામથી પાણા તેર્યા. એટલે બધાય નક્કી કર્યું કે આપણે બધા એની જ ભેગું ભૂયું જાવ. રાવણને જો મારું હાવ ખાલી થઈ જાય, એટલે રાવણે તાત્કાલિક સભા બોલાવી. એ તાત્કાલિક સભા બોલાવી અને લંકાના માણસોને કીધું ને ખાલી જ છે આ બધું. એ પેલા જે મારા સન્માનમાં સ્વાગતમાં આવ્યા હતા વગાડતા સાહેબ, એ મિત્રોને તાળીઓથી વધાવતા અને એનું ભાડું ને બધા જે કઈ થતું હોય અને જેટલા જણા આવે એને કહેજો 28 તારીખે ભગુડા પધારે. આપણું આ જૂનું ભૂલાઈ ન જાય સાહેબ. આ પરંપરા જાળવી રાખજો મારા વાલા. મારી જિંદગીમાં આવું વાદ્ય મેં નહોતું જોયું, અહીંયા જોયું છે. તમને પ્રણામ મારા વડીલો, પ્રણામ. યુવાનોને આ શીખવાડજો સાહેબ, આપણી પરંપરા ભૂલાઈ ન જાય. આપણા વણજારા સાહેબ, એક ભાઈ આઈપીએસ હતા ને એક આઈએસ હતા, એક કલેક્ટર હતા ને એક એસપી હતા, પોતે ડીએસપી અને એક કલેક્ટર, બે સગા ભાઈ.
પણ એને હું કાકે જયારે જયારે મળું મને કે ભાઈ આવજે ને તારું સન્માન કરવું છે. મેં કીધું ઓફિસે શું સન્માન સાહેબ? મને કે ના ના આવજે. હું જયારે ગયો છું ત્યારે એ અવડા મોટા અધિકારી હોવા છતાં એનો મૂળ વણઝારાનો પોશાક પહેરે અને એ જે જોડિયા પાવા વગાડે અને મારી નજર સામે સાહેબ એને જોડિયા પાવા વગાડતા જોયા. મને કે ભાઈ આ પાવાથી સન્માન ન કર્યું તમારે કરવું છે એનાથી તારું સન્માન. આ આપણી પરંપરા છે મૂળ. હવે સાંભળજો, રામ નામથી પાણા તેર્યા એ લંકાને ખબર પડી એટલે લંકામાં પક્ષ પલટો ચાલુ થયો કે આપણે બધા રામના પક્ષમાં વહી જાવ. વાડવા કેવા મહાન છે એના નામે પાણા તેર્યા. એટલે રાવણને શું કારું સીટું જાય. એટલે તાત્કાલિક એને મીટિંગ કરી કેલા ભાઈ શું છે કે ભાઈ આ જે રામ આવ્યા એના નામે પાણા તેર્યા. રાવણ કે પણ એ તો બધા રાજાઓથી તરે, મારથી તરે. એ કે તમારથી તરે તો તમારી ભેગા હાલો દરિયે ગયા. અને રાવણે અવડો પથ્થર લીધો. એને તો હાથ લવી, એને તો મન ફાવે અવડો લઈ ને. આવી હાથ દો, આપણે બે હાથ વાળા કેટલાક લઈએ. મોટો જબર પથ્થર લીધો અને માથે રાવણ લખ્યું. રાવણ અને દરિયામાં નાખ્યું. ફફડાટી તર્યું. ત્યાં તો લંકા વાળા મળ્યા કેવા કે આપણો રાજા કઈ જેમ તેમ નથી. લંકેશ ની જય હો, લંકેશ ની જય હો, હમ તમારે સાથ હૈ. હવે સાંભળજો, રાજ્ય ઘરે આવ્યો, રાવણ ઘરે આવ્યા. બાબુ પધારો, બાબુ પધારો. જય હો મારા બાપ. જય ભવાની માં, જય માં ભવાની. સતનામ સાહેબ બંદગી, સાહેબ બંદગી, સાહેબ સાહેબ પધારો. બહુ સારું છે બાપુ, પધારો બાપુ. અરે બાપુ તમે મારી માના ઉપાસક છો મારા બાપ. બોલો અંબે માત કી, ભવાની માત કી. હમણાં કીર્તિદાન સાહેબ આવ્યા હતા ને ખરજમાં, ત્યારે એને બાપુને તાળીઓથી વધાવો. મુરાદ ઉપર ધ્યાન આપજો. થોડુંક મને મોનિટર ક્લીન કરજો, થોડોક અવાજ બે પીપો ઓછો. માઇક કઈ સારા છે. હા, માઇક ને તાળીઓથી વધાવો. હા, બે જ વસ્તુનું ધ્યાન રાખવાનું. આવા હારા પ્રોગ્રામ કરવા તો આવા હારા માઇક, અને લગ્ન કરવા હોય તો હારા વાઈફ. માઇક બગડે તો પ્રોગ્રામ બગડે, અને વાઈફ બગડે તો જિંદગી બગડે. પણ માઇકમાં વાઈફમાં ફરક એટલો, આની સામું બોલી એકાય. આને બંધ કરવાની સ્વિચ આવે. આ ખરાબ થયું હોય તો રિપેર થાય, નો ફાવ્યું તો અડધી કિંમતમાં દઈએ દેવાય. મળે આ તો પર આવું બાપ આપણે જે વાત કરતા તમને હસાવાના છે. હજી ઓલો મારો પ્રવાસ તો બાકી છે તમને વાત કરવાનો. રાવણનો જય હો, રાવણનો જય હો. અમારો રાજા કાંઈ જેમ તેમ નથી. એમ લંકાના માણસો મળ્યા કેવા કે એના નામથી પથ્થર કર્યા. પણ રાતે જયારે રાવણ પોતાના મહેલે આવે છે
અને મહારાણી મંદોદરી, મહાસતી મંદોદરી એ રાવણને કહે છે, મહારાજ આ શેનો જય જયકાર છે? કે દેવી આ ઘટના બની થી રામ આવ્યા, એના નામથી પથ્થર તર્યા, સેતુ બંધાણો રાવણ સાહેબ, એટલે લંકાની પ્રજા એના પ્રભાવમાં આવી ગઈ અને બધા એના પક્ષમાં વયા જાત. લંકાની પ્રજાએ એમ કીધું, મહારાજ તમારાથી જો પથ્થર તરે તો અમે તમને મહાન સમજીએ. એટલે દેવી બીજું કઈ નહોતું, હું દરિયાકાંઠે ગયો અને હાથમાં પથ્થર રાવણ લખીને મૂક્યો અને પથ્થર મારાથી તર્યો ને, એટલે બધા જય જયકાર કરે કે મહારાજ તમારાથી પથ્થર તર્યો, તમારા નામથી તર્યો ને. હજી એક વાર કયો તો, તમારા નામથી પથ્થર તર્યો. અને તેથી આ દેશ જો સાંભળજો ભાઈ, રાવણે એની ધર્મ પત્ની આગળ ખોટું નથી બોલ્યું. આપણે માણસના પેટના હોય તો કોઈ દી પત્ની આગળ ખોટું બોલવાનું નહીં, કહી દેવાનું એ તો મહુડો હતો. મેનો તો પીધો ને મને પાયો રે. જો કે આ બધું કોઈ પીતું જ નથી, એ અમારે દીવ બાજુ બધા પીવે, આ બધું કોઈ નહીં. એ તો ઘરનો માલ પીવે ને થોડો પીધો કહેવાય. મંદોદરી બીજી વાર પૂછે છે, મહારાજ લંકેશ મને કહો તો, તમારા નામથી પથ્થર તર્યો? દેવી પથ્થર તર્યો એ તો 100% સાચી વાત છે, પણ સાંભળી લો દેવી, જો એ બધા રામ ભેગા વ્યા જાય તો મેં જે માટે રામને બોલાવ્યા છે અમારા આપણા કુળનું કલ્યાણ કરવા માટે, એના પક્ષમાં વ્યા જાય તો એના હાથે કોઈ મરે નહીં, તો એને મોક્ષ ન મળે. મારે તો ગમે એમ કરીને મારી ભેગા રાખવા છે અને એના હાથે મારવા છે, જેથી કરીને તરી જાય. એટલે મારી ભેગા રહે એ માટે મારે થોડુંક નાટક કરવું પડ્યું. શેનું નાટક? કે મેં પથ્થર લીધો અને પથ્થર ઉપર રાવણ લખ્યો, પણ પથ્થરને પગે લાગીને મનોમન એટલું કીધું કે હે પથ્થર, તું ન તરે તો તને રામ દુહાય છે. એ પથ્થર કર્યો છે તો રામના નામથી કર્યો, મારા નામથી નથી કર્યો. દેવી મારે તો મારી ભેગા રાખવા છે. એમ જે કોઈ ચમત્કાર થાય છે એ કેવલ ને કેવલ ભગવાનના નામ આપણા લે છે, આપણા ભગવાનના નામ લઈને ચમત્કાર કરે અને રાવણ ઈ થઈ જાય છે. શિવ, બ્રહ્મા અને વિષ્ણુ અને ભવાની, આનાથી આગળ આ દુનિયામાં કોઈ નથી, કોઈ હતું નહીં, કોઈ થશે પણ. તમે કલ્પના તો કરો કે આપણી માં સબરી હતી ત્યારે હતો કોઈ બીજો ભગવાન રામ સિવાય? 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ હતા ત્યારે હતો કોઈ બીજો ભગવાન? પેલવાઈનો વરસાદ આવે અને જંગલમાં એની રીતે રીતે અમુક ખડ ખોટા ઉગે છે, પણ એ તો સોમાહુ હોય ને ત્યાં સુધી લીલા લાગે. એના છોડવા ક્યારે હુકાઈ જાય. એવા તો આ ધરતી ઉપર કયક ધર્મ આવીને વયા ગયા. મારા બાપ સનાતનની સામે હજી સુધી કોઈ ટક્યો નથી. ભલામણ આ લાલચ આપે, ભય આપે, એનાથી થોડોક ટાઈમ થોડુંક લીલું લીલું રહે. હિરણાકશ કેવો લીલો રહ્યો, હરણાકશ આખી પૃથ્વી ઉપર બસ કે મારું જ નામ લેવાનું, હું જ ભગવાન. બોલો હરણાકશ ભગવાન કે એમ છે બોલાવો? બોલો ભગવાન સામું કોઈનો અભિમાન હાલે? હરણાકશે નિર્ણય કર્યો કે ઈશ્વર હે ભગવાન, આ પૃથ્વી પર તારું નામ ન લેવા દઉં કોઈને, નામ લઈને માર નાખું. ભગવાન કે એમ? એટલો બધો વટ એની જ ઘીરે પ્રહલાદ ને મોકલ્યો કે લે આ તારો છોકરો બોલે, આ વાડો લે. રાવણ કેવું કોઈ નાથે મરું નહીં. ભગવાન કે એમ? તારા ભાઈ આ છે નો ભંગવી નાખું, ભગવાન નહીં. 31 નું બાણ તો વિભીક્ષણ ના કહેવાથી માર્યું. વિભીક્ષણ ને કીધું લે વિભીક્ષણ, કે બાપુ નાભીમાં મારો, નાભીમાં. ત્યારે રામે કીધું લે આ તારો ભાઈ સીધે તારો બાપ.
એ હારા કામ કરશો ને તો રીસ વાનર અને જટાયુ પક્ષી સુધી તમારી ભેળા રહેશે. નબળા કામ કરશો ને તો હગા ભાઈઓ વિભીષણ હામાં આવશે. મારા બાપ એટલે રામ ભેળા રહેજો, કૃષ્ણ ભેળા રહેજો, આવી ભવાની ભેળા રહેજો. બાપુ પ્રહલાદ જયારે ભણીને આવ્યો, પ્રહલાદ ભણીને આવ્યો ને એના પિતા હરણાકશ આખી પૃથ્વીનો માલિક. એને એના દીકરા પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડ્યો, ગોઠણ ઉપર બેસાડ્યો. બેટા પ્રહલાદ આવી ગયો ભણીને? કે હા પિતાજી. શું ભણીને આવ્યો? તને શું ભણાવે છે? અને પ્રહલાદ બોલે છે કે મારે કહે કમલાનો નાદ થયો, હે મારે કહે કમલાનો નાદ થયો, એ મારે ખાય તે ઠગવાન છે, હું નહીં ભજો સુંદર જામ. મારે ગયે ગોવિંદ નાદ થયો, એ બેટો ગગાને ગયો ઘન શ્યામ, હું નહીં ભજો સુંદર શ્યામ. એ પિતાજી મારે કહીએ કમલાનાથ, કહીએ ખગવા હંસ, ગયે ગોવિંદ અને કહીએ ઘનશ્યામ. ચાર અક્ષર પૂરા થયા અને બાપ ક્રોધિત થાય છે. દુષ્ટ પાપી મારો દીકરો થાય અને મારા દુશ્મનનું નામ લે છો. તમારા સંતાનો ભણવા જાય અને તમારા ભગવાનને જે દુશ્મન કહે એ માની લેવાનું હરણાકશના પેટમાં હોવું જોઈએ. એ વિષ્ણુને દુશ્મન ગણનારો માણસ કે મારા દુશ્મનનું નામ લે છો. સાહેબ દડોને જેમ ઘા કરે પ્રહલાદને પકડીને દિવાલ ઉપર ઘા કર્યો અને હુકમ છૂટી ગયો. ભલે મારો દીકરો રહ્યો પણ જાવ અને અંધારી કોટડીમાં પૂરી ગયો. અને હું જ્યાં સુધી ના કહું ત્યાં સુધી આને જમવા ના આપતા અને પાણી ના આપતા. જોઉં છું એનો ભગવાન એને કેટલા દિવસ જીવતો રાખે. બાપુ એક દી એક રાત, બે દી બે રાત. પ્રહલાદ તો બેઠો બેઠો હે હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. લાગી ગયો. ત્રીજી રાત અડધી રાતમાં મજર ભાગ્યો ને સાહેબ વૈકુંઠમાં લક્ષ્મીજી ગાંગા થઈ ગયા. મારો દીકરો ભૂખ્યો હોય કહેવાય ગયો. ભગવતી થાળ લઈને જમાડવા આવ્યા જેલમાં અને ભોજનની સુગંધ છે એ બહાર પહોંચી અને પહેરોદારો એ દોડીને જઈ અડધી રાતને ટાણે હિરણાક્ષને બોલાવે છે. હિરણાક્ષ મહારાજને કહે છે કે મહારાજ માફ કરજો, અમે બરોબર ચોકી રાખી છે પણ ખબર નહીં ક્યારે કોણ ત્યાં પહોંચી ગયું. જે કેદખાનામાં, જે જેલમાં, જે કારાગૃહમાં અમે પ્રહલાદને પૂર્યો છે ત્યાંથી ભોજનની સુગંધ આવે છે. અને સાક્ષાત લક્ષ્મી વૈકુંઠમાંથી ભોજન લઈને આવી હોય એને કેવી સુગંધ હોય. આજે જેના તો વૈકુંઠ જેવી મજા આવે છે. આજે જે ઘરે જેના છે એની અલગ અલગ તમારી ભાજી. બસ આવો રોટલો મોટો હોય ને જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. હરણાકશ આવે છે, જેલના દરવાજા ખોલી અંદર જાય ત્યાં તો માં લક્ષ્મી તો નીકળી ગયા પણ 56 ભોગ જમે છે. પ્રહલાદ થાળીને ઠેલો મારી અને પ્રહલાદને પકડીને એટલું કહે છે હરણાકશ કે હે દુષ્ટ પાપી,
મને કહે તને અહીંયા કોણ જન્મ આપી ગયું, એના ટુકડા કરી નાખું. તેથી 7 વર્ષનો પ્રહલાદ એટલું બોલ્યો હતો, પિતાજી આપ મૂર્ખાઈ કરો છો. આ તો તમારી અંધારી કોટડી છે, આમાં પ્રકાશ આવી કે પવન આવી શકે, પણ જેથી મારી માના ઉદરમાં, મારા માના પેટમાં જ્યાં પવન ન પ્રસરી શકે, ત્યાં જેને 9.5 મહિના મારું જતન કર્યું હોય, એ તારી અંધારી કોટડીમાં આવી ન કરે. શું તમે વાત કરો છો? આ ભરોસાની વાત છે બાપ. એટલે અમે સાપુતારા પ્રવાસમાં આવેલા. હરણા કસપાયેલી સીધા પ્રવાસમાં ગયો. હું તમને વચ્ચે વચ્ચે વાતે કરતો જાય, હસાવતો જાય, કારણ કે તમે માઇન્ડ હાથમાં આવ્યા છો. પણ મારા બાપ મારો વિશ્વાસ પકડી રાખજો. હે અહીંયા થોડું ઘણું હાલે છે, એને કહેજો ને આવે અમારી બાજુ. ના, કોઈની લાલચમાં ના આવતા, ભગવાનના ભરોસે રહેજો બાપ. અમે ભરોસે બેઠા છીએ, અમે ભણ્યા નથી વાલા. તમે ખાલી આદિવાસી કહેવા, અમને કહેવાતા નથી, એટલો જ ફરક છે. બાકી હું આવી જ રીતે ઝૂંપડામાં મોટો થયો છું, ગામડામાં ટૂંકમાં મોટો છું, ગાયું ચારીને મોટો થયો છું. અને એક સમય તો એવો હતો, હું આઈસર ચલાવતો હતો, પેસેન્જર ગાડી. મને કલ્પના નહોતી કે આવા પ્રોગ્રામમાં મને આગળ બેસવા મળે. એને બદલે ભગવાન દ્વારકાધીશ અને માં મોગલ ઉપર, માં અંબા ઉપર, માં ભવાની ઉપર મને ભરોસો હતો. આજે એનું ભજન કરતા કરતા તમારી નજર સામે બેઠો છું. કાંઈ જે તમારી વચ્ચે રહેનારા એક ગોવાળિયાને અંગ્રેજી શું કહેવાય એ ખબર નહોતી, એના બદલે 45 ટીપ અમેરિકાની થાય. એક ભાઈ મને કીધું, મને કે તમને અંગ્રેજી આવડે? મેં કીધું બિલકુલ નહીં. મને કે તો અમેરિકા જાઓ, ત્યાં તમે મૂંઝાવ નહીં. વિવેકભાઈ, એટલે મેં વિવેકભાઈ ની ઘોડે વિવેકથી જવાબ આપ્યો. હું કહું હું મૂંઝાવ નહીં. એટલે મને કે ન મૂંઝાવ. હું કામ મૂંઝાવ? કે એ લોકો એરપોર્ટમાં, પ્લેનમાં અંગ્રેજી બોલે અને તમે ન સમજી શકો તો ન મૂંઝાવ. હું કહું નહીં. મને કે કેમ? મેં કીધું હું એની સામો ગુજરાતી બોલું, ઈવડે ઈ ન સમજે તો ઈ ન મૂંઝાય. મેં હું મૂંઝાવાનો ઈશારો નાખ્યો. ગામ તમારી જાતને નાની સમજો છો. ગુજરાતી ભાષાની બહાર એકે ભાષા સહેજ નહીં લાવો મારી હામાં. ગુજરાતી જ બોલવું પડે ભાઈ. અંગ્રેજી અક્ષર હોઈ શકે. ધર્મેન્દ્રભાઈ આ ભણેલા હામાં બેઠા, શિક્ષણ અધિકારી બેઠા તું સાહેબ, એટલે મને પાછા કે આ તું ક્યાં પાછો મળ્યો ઉલળવા. પણ હાવ નરું સત્ય કહું સાહેબ, અક્ષર જ, શબ્દો જ અંગ્રેજી હોઈ શકે, બીજી ભાષા હોઈ શકે, બોલવું તો ગુજરાતી જ પડે. બોલવું ગુજરાતી જ બોલવું પડે. બોલો હાલો, અંગ્રેજીમાં એમ કે કમ હિયર. શું થયું? કમ હિયર. તો ક તો કલમ નો જ કે, ક્યાંય એની એબીસીડીમાં ક આવતો હોય મને દેખાડો, એમાં તો કે આવે. ઈ કે ને ક કહેવાનો, આપણો અક્ષર લેવાનો ક. ક મ તો માયાભાઈ નો જ ને. એમાં તો એમ આવે છે, ઈ એમ કે છે કે એમને મ કહેવાનો છે. તો હળનો જ ને, એમાં તો એસ આવે છે. 2 લીટર આડો લીટો, એ તો એસ ને કે છે કે આને હ કહેવાનું. ય તો યતીનો જ ને. ય એમાં તો વાય આવે છે, એને ય કહેવાનો છે. બોલું તો ગુજરાતી જ પડે મારા વાલા. કોઈની તાકાત નથી કે આપણા વિસ્તારની બહાર કોઈ જઈ શકે છે. એટલે એનો અર્થ નથી કે તમે અંગ્રેજી ન શીખતા. પૂરેપૂરી ભાષા શીખો બાપ, 100%.
પણ તમારી માતૃભાષાનું ખંડન કરી નહીં, એને હાચવી રાખો. જેની ભાષા ગઈ, જેનો પોશાક ગયો, એ દેશ ગયો. પોતાની ભાષા પકડી રાખો. 100% ભાષાને સ્વીકારો, શીખો, ભણો, ખૂબ ભણો બાપ. હા, ચોરી કરીને નહીં. આ ઘણા ચોરી કરીને પેપર લખે. એ કે તો નાપાસ કેમ છે? મારી આગળ બેઠો તો એ નાપાસ છે, ભાઈ હું નાપાસ છું. પછી ખબર પડી કે સીધો ઉતારો અહીંયા થાતો. નહીં, પૈંડના જોડે પવિત્રતાથી રાષ્ટ્ર પ્રેમ એવો કરો, આપણા સમાજ સાથે એવો પ્રેમ કરો. આપણા જે વીરો થયા છે, વીર ચામુંડ જે થયા, એ શું કામ વીર બન્યા? તેથી અંગ્રેજો મુગલો સામે માણા નથી હર્યો. ધર્મ પરિવર્તન ન થવા દીધું કે હું મરી જાઉં પણ હું ધર્મ પરિવર્તન ન કરી શકું. આજે એના પેચ્યા મૂકવા પડે બાપ. જે ડગ્યા નથી, મહાસત્તાઓ સામે નથી ડગ્યા, અને એના વારસદારો થોડી એવી લાલચમાં ન ડગે. મને ભરોસો છે મારા બાપ, એ તો થોડા ઘણા ગયા હોય, એ ગેરસમજના જોજો, બધા સ્વીકારે નહીં તો કહેજો. એટલે મજા આવે. એટલે મને અંગ્રેજી મને નથી આવડતું એનો અર્થ નથી કે નો, તમે ભણજો જે ભણતા હોય અંગ્રેજી પાકા. હું થોડું થોડું શીખ્યો. હા છે ને, એકવાર મારે એને પ્રોગ્રામમાં ઓલા ભૂરાને લઈ ગયું. અમે હારી હોટલમાં ઉતર્યા. હવે હારી હોટલમાં ઉતર્યા એટલે હવે એમાં પાછો ઓલી ગેલેરીમાં છાપું લઈને ભૂરો બેઠો. એ પહેલી વાર જ હોટલમાં ભૂરો પધારેલો. યાર કોણું કોણું આવું બધું સવાલ જ નથી ને. છોકરો દાંત કાઢે. વળી પાછો હવારમાં કોરમાં ગેલેરીમાં ખુરશી નાખીને બેઠેલો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અંગ્રેજી છાપું ભૂરો વાંચતો છે, ઊંધું રાખે. વાસ્તવ નતું આવડતું, ઉલટું લઈને મેં ભૂરાને કીધું આમ સીધું રાખ્યું. અહીંયા તો આપણે એન્ટ્રી પાડવાની હોય. એન્ટ્રી તારા બાપા, ચિત્ર તો ઊંધા થાય એનું હું કરવું? ચિત્રો હમ તો જો લાગે એ બોલાઈ ગયું. સોરી શીખવા મળ્યો, સોરી અંગ્રેજી બોલ્યો મારે. એમાં એ જ હોટલમાં એક ભૂરીઓ ઉતરેલો ફોરેનર. તે ભૂરા હમ સામેથી નીકળ્યો એટલે એ લોકોને તેવું હોય, હેલો હાવ આર યુ, ગુડ મોર્નિંગ. ભૂરો કતરાણો, હાવ આર યુ, કે અમારી પાસે નથી ધાર્યું. પાછું કીધું ગુડ મોર્નિંગ. એટલે ભૂરાને હું છું નામ પૂછતો લાગે. એટલે ભૂરે કીધું ભૂરા ભગા. બીજે દી આવું ને આવું બન્યું. ભૂરો વળી બાજુમાં ચાનો કપ પડેલો, આમાં પગ લાવતો જાય ને છાપું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે અંગ્રેજી છાપું. પાછો ભૂરીઓ નીકળ્યો, હેલો ગુડ મોર્નિંગ. ભૂલી જતો લાગે વારા ઘડી. ભૂરા ભગા. હું સાંભળી ગયો બીજે મેં ભૂરાઈ નામ નથી પૂછતો તારો બાપ. તો હું પૂછે ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર, તમારો દિવસ સારો જાય એવી શુભકામના આપે. આપણે હું મારે એમ કે બે દીધા નામ પૂછતો હોઈએ. ત્રીજે દીધા ભૂરિયો આવતો હતો ને તો આપણો ભૂરો થઈ ગયો ઉતાવળો. ઓલો ન બોલે એ પેલા ભૂરો બોલ્યો આપણો ગુડ મોર્નિંગ. તો ઓલો ભૂરિયો બોલ્યો ભૂરા ભાગા. એને એમ કે અહીંયા ગુડ મોર્નિંગ ને ભૂરા ભગા કહેતા. ઓલાનું ફેરવી નાખ્યું. બોલો આમા વાળાનું ફેરવી નાખવાનું. હવે અમે ન્યાલી બહારથી એટલાથી રહીને આવ્યા એટલે ઘણા બધા શબ્દો ભૂરો ઇંગ્લિશ શીખી ગયો. અને પછી ઘરે આવ્યો ને તો મારો દીકરો ઘરે મળ્યો બોલવા. એટલે ઘરે તો ભૂરાની જેવા જ હોય, સેમ ટુ યુ. એટલે એને એની પત્નીને કીધું હાય ડાર્લિંગ. ડાર્લિંગ કીધું ને બાઈ હાવણી લીધી. થોડાક દી માયા પાયા છીએ હવે એમાં સુધરી હોય ગયો ને. સુધરેલ ગાયું બોલે છો કે ગાય નથી બોલતો એકચ્યુઅલી. અરે ડાર્લિંગ એટલે વાલી થાય. હે વાલી. તો બાઈ નો માથે હાથ નો મળ્યા કે તો કે તમ તારે કે
હા પછી તો સાહેબ હું ભૂરો હેલો ડાર્લિંગ જમવાની શું વાર છે ડાર્લિંગ ચા વાગ્યો 15 દી આલ્યું 16મે દિવસે ની પત્નીએ કીધું કે હવે મને ડાર્લિંગ નો કહેતા તા કેમ તા કે વાડી આપણો માણા રાખ્યો ને તા કે હા ઈ મારું નામ સમજે છે એ કે છે ડાર્લિંગ માર ભાઈ કેજો પધાર આપે એટલે હું સાપુતારા અમે પ્રવાસમાં ગયેલા આની વાતમાં કલાક વહી ગઈ. હજી મેં પ્રોગ્રામ ચાલુ જ નથી કર્યો હતો. આ તમને તોડવી નો નાખો તો કહેજો, કારણ કે ધર્મ જાગરણનો કાર્યક્રમ છે. માં ભવાનીના ચોકમાં બેઠા છીએ આપણે. ભગવતીના દર્શન કરીએ તો પાપના ભૂકા નીકળી જાય બાપ. એટલું બધું કોરોના હતું સાહેબ, પણ જેને ભરોસા હતા એના વાળ વાંકા નથી થયા. જે બી ગયા હતા એ ગયા. ઘણાને રિપોર્ટ આવ્યા ને તમને કોરોના છે, મને કોરોના ન્યા જ બોલ્યા બોલો. ગજબ હતું. એટલે પ્રવાસમાં સાહેબ ગયા ને સાપુતારા વળતા આવ્યા એટલે રામાયણનું શૂટિંગ ચાલતું હતું. એટલે અમારા સાહેબે એને એ લોકોની મુલાકાત લીધી, રામાનંદ સાગર ને એની મંજૂરી લીધી કે અમારા વિદ્યાર્થીઓને છોકરાઓને શૂટિંગ જોવું છે. એ લોકોએ હા પાડી, કારણ કે એને 20 માં જરા ઘટતા હતા. રાવણના જ યુદ્ધનું શૂટિંગ હતું, મને યાદ છે. અમારા અમુક છોકરા ખ્યા થાય તેમાં પાત્રો લીધેલા. એને એક જ વાર રામાયણ સિરિયલમાં કામ કર્યું ને, એ આમ પ્રવાસમાં ગયા ત્યારે તે હજી બીજાને ગમે ને કે એક્ટર છો. અરવિંદ ત્રિવેદી જોડે કામ કરેલું છે. ગૌરવ. મેં તેની શૂટિંગ જોઈ પહેલી વાર મારી જિંદગીમાં. શૂટિંગ ચાલતું હોય ને ત્યારે ડબિંગ ન હોય, ડબિંગ પછી હોય, પણ શૂટિંગ જયારે હાલતું હોય રામ રાવણ હામાં લડતા હોય, એ વાતો કરતા એ ડબિંગ ન થાય. એ વાતો કરતા સાંભળવા જાય કે તમે કેટલા ભાઈ તક વિચાર થાય હું ધંધા કરો તા 2 રાક્ષસ છે 2 વાંદરા છે, હું પગાર છે તા કે રોજના 150 રૂપિયા નક્કી કર્યા છે. અને એવડા એ કહેતા હતા કે જો હજી 2-3 શૂટિંગ વધારે આવે છે તો 50 રૂપિયા વધારી દેશે. કે ક્યાં જમો છો તા અમે ગાડલા નાખીને હોઈ જઈએ છીએ, જનરલ રસોડે જમી લઈએ છીએ. કે તારી પાસે માણેક સંત પડે તા મારી પાસે કઈ ને પડતા તો હું થોડે આવો. પણ આજ મજા એવી આવે સાહેબ કે મોર બની થન ગાઢ કરે મન, મોર બની થન ગાઢ કરે, મોર બની થન ગાઢ કરે મન, મોર બની થન ગાઢ કરે, મોર બની થન ગાઢ કરે મન, મોર બની થન ગાઢ કરે મન, મોર બની
સોનાની નોટો જો વધાવો તાળીઓથી વધાવો શાબાશ વાહ મારા વાલા વાહ મોર બની ધનરાજ કરે મન મોર બની ધનરાજ કરે મોર બની